નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। રૂપાલાના વિરોધમાં રાજકોટમાં મહારેલીનું આયોજન, મોટી સંખ્યામાં જન સૈલાબ ઉમટી પડ્યો। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી। બાદમાં સાંજે 4 વાગે મહારેલીનું આયોજન કરાયું હતું। આથી બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ મહારેલીમાં ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા પણ જોડાયા હતા। તેઓએ જણાવ્યું હતું કે હજી પણ ઉગ્રતા વધતી જશે। નયનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે હું ક્ષત્રિયની દીકરી તરીકે આવી છું। હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે। અમે રજૂઆતો કરી રહ્યા છીએ કે રૂપાલાની ટિકિટ રદ કરો, પણ તમે કરતા નથી તો અમારે અમારી રીતે જવાબ દેવો પડશે। હજી પણ ઉગ્રતા વધતી જશે। ગરમી હોવા છતાં પણ ક્ષત્રિયો મોટી સંખ્યામાં મહારેલીમાં ઉમટ્યા છે। ક્ષત્રિય સમાજના બાળકોથી માંડી વડીલો સુધી સૌ કોઈ મહારેલીમાં જોડાયા છે। મહારેલીમાં જય ભવાનીનો જય જયકાર કરતા પણ લોકો જોવા મળ્યા હતા। મહારેલી કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી અને અહીં કલેક્ટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપ્યું હતું। અહીં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો।